ટ્રમ્પની પણ યુદ્ધ વિરામની વાતને ઉપરવટ જઈને પાકિસ્તાની આર્મીએ ભારતીય જે સરહદી જિલ્લાઓ છે, રાજ્યો છે, ત્યાં હુમલા કરી રહી છે। અને એટલા માટે હવે જો ધારો કે જીઓપોલિટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ તો હવે એ વાત સાબિત થાય છે કે ચીનનો સપોર્ટ છે, આ ચીનની જ અવરચંડાઈ છે કે જે અમેરિકાને પણ નડી રહી છે અને ચીન ઈચ્છે છે કે અમેરિકાને કઈ રીતે દબાવવામાં આવે, અમેરિકા મધ્યસ્થી કેવી રીતે કરી શકે। બની શકે ચીને એટલે કહ્યું હોય કે આપની સાથે અમે છીએ, હવે ખુલ્લેઆમ સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે, એટલે આ વાત ખ્યાલ આવી ગઈ છે કે પાકિસ્તાનને ચીનનું બેકઅપ છે અને ચીને જ કહ્યું છે કે અમેરિકાની વાત હમણાં જે સમાચાર આવ્યા છે કે ચીને સંપૂર્ણપણે પાકિસ્તાનની તરફેણ કરી છે, એટલે આ વાત બહુ ક્લિયર થઈ ગઈ છે કે આખા ભારત પાકિસ્તાન બારની યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચીન એ પાકિસ્તાનનો જ સાથ આપશે। અને બનાસકાંઠાની વાત કરીશું, સુઈગામ પહોંચ્યા છે અમારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, સુઈગામ જે બોર્ડર એરિયા છે ત્યાં હાલમાં કયા પ્રકારની ગતિવિધિ જોઈ રહ્યા છો? ચિરાગ, જે સ્થિતિ છે અત્યારે અહીંયા એ પ્રકારની કોઈ એક્ટિવિટીઝ દેખાઈ નથી રહી, પરંતુ તકેદારીના ભાગરૂપે કલેક્ટર તરફથી જે સૂચના આપવામાં આવી છે બનાસકાંઠા અને સુઈગામના જે ગામો છે એમાં ખાસ કરીને હું તમને કહી દઉં તો સુઈગામ અને વાવ તાલુકાના જે ગામો છે તમામ ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ સાથે તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે તમામ અફવાઓથી દૂર રહેવું અને સાથે જ સાથે જે વહીવટીતંત્ર છે વહીવટીતંત્ર તરફથી જે સૂચના આપવામાં આવે તમામ સૂચનાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે। સાંજે જ આપણે જોયું છે કે જે પ્રકારે MEA તરફથી જે જાહેરાત કરવામાં આવી છે અને જે પ્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ એમના તરફથી જાહેરાત કરવામાં આવી અને માર્કો રૂબિયો તરફથી જે પ્રકારે વાતચીત કરવામાં આવી અને જે જાહેરાત કરવામાં આવી કે હવે સીઝ ફાયર જે છે 5 વાગ્યાથી લાગુ થઈ જશે, પરંતુ 5 વાગ્યા પછી પણ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે સીઝ ફાયરનું વાયોલેશન કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન તરફથી। પછી ચિનાબ કોન્સ્ટિટ્યુશનની વાત હોય કે પછી એ સિવાય ભુજ ને એ બાજુ તરફની વાતચીત હોય ત્યારે આ જે સીઝ ફાયર વાયોલેશન છે વાયોલેશન કરવામાં આવી રહ્યું છે। જો કે થોડા સમય પહેલાથી અત્યારે શાંતિ જરૂરથી દેખાઈ રહી છે, પરંતુ આ જે સ્થિતિ છે એ સ્થિતિ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે જાહેરાત કરવામાં આવી હતી DGMO તરફથી, ત્યારે એ DGMO તરફથી જાહેરાત પાકિસ્તાન હોય કે પછી ભારત હોય તો એ પાકિસ્તાન તરફથી કરેલી જે જાહેરાત છે એનું વાયોલેશન થતું આપણે જોઈ રહ્યા છીએ। પરંતુ તકેદારીના ભાગરૂપે અત્યારે જે સુઈગામ અને વાવના જે ગામો છે તમામ ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે તકેદારીના ભાગરૂપે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને જે તકેદારી છે તકેદારી લોકોની સુરક્ષા અને જાનમાલની સુરક્ષાને લઈને જે કરવામાં આવી છે એ સુરક્ષાને લઈને કરવામાં આવી। સચિન, તમે જ્યાં ઊભા છો તે બોર્ડર એરિયા છે અને પાકિસ્તાન ગમે ત્યારે હુમલા કરી શકે તેવી આશંકાના પગલે બ્લેકઆઉટ પણ કરી દેવાયું છે। ખાસ તો સ્થાનિક લોકોમાં પેનિક ન ફેલાય તે માટે તંત્ર ચોક્કસ રાખતું હશે તકેદારી। સ્વાભાવિક રીતે ચિરાગ, કારણ કે એક તરફ જ્યારે જાહેરાત હોય કે સીઝ ફાયર જે છે એનું જાહેરાત કરવામાં આવી છે, સીઝ ફાયરની જાહેરાત એટલે કોઈ પણ પ્રકારની શેલિંગ જે છે એ ન થાય, સાથે સાથે જે આર્ટિલરી છે એ ફાયરિંગ ન થાય, કોઈ પણ પ્રકારનું જે છે એ ત્યાંથી વાયોલેશન ન થાય એ પ્રકારની જાહેરાત કરવામાં આવી। બંને તરફથી DGMO તરફથી વાતચીત કરવામાં આવી, એ પણ લગભગ 3:35ના સમયની જે પ્રકારે MEA તરફથી જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 3:35એ કરેલી જાહેરાત બાદ પણ જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો સ્વાભાવિક રીતે ડિફેન્સના ભાગરૂપે અને જે નાગરિકો છે ભારતના એમની સુરક્ષાના ભાગરૂપે આ પ્રકારની જે બોર્ડરના જેટલા પણ ગામો છે એ ગામોના નાગરિકોની સુરક્ષાને લઈને આ જે પગલાં છે પગલાં લેવામાં આવ્યા છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિને પહોંચી વળવા માટે પણ જે બ્લેકઆઉટ છે એની સૂચનાનું પાલન કરવા માટેનું જે છે બનાસકાંઠા કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે અને જે પણ અફવાઓ છે અફવાઓથી દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને જે પણ ઇન્સ્ટ્રક્શન્સ જે સ્થાનિક એડમિનિસ્ટ્રેશન તરફથી આપવામાં આવે તમામ સૂચનાઓનું પાલન કરવાનું પણ ચિરાગ અહીંયાથી કહેવામાં આવ્યું છે। કારણ કે સીઝ ફાયર વાયોલેશન જે છે એ સીઝ ફાયર વાયોલેશનની સાથે સાથે જે આપણી બોર્ડર સુરક્ષા છે બોર્ડરની સુરક્ષા માટે જે આર્મી મિલિટરી અને જે એર ડિફેન્સ સિસ્ટમ જે એક્ટિવેટ છે ત્યારે એને જોતા આ જે સુરક્ષા છે સુરક્ષા માટે આપણે પહેલાથી જ તૈયાર છે, પરંતુ લોકોની સુરક્ષા એટલી જ જરૂરી છે અને ઇન્ટરનલ જે સિક્યોરિટી છે સિક્યોરિટીના ભાગરૂપે પોલીસથી માંડીને તમામ તંત્ર જે છે એ એલર્ટ પર છે અને સાથે બિલકુલ સચિન આપ નજર બનાવી રાખજો, આગળ આપની સાથે વાત કરીશું તો પોલીસ પ્રશાસન